નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો એમાં પહેલા સમૂહ ઉપર આપણે ચર્ચા કરતા હતા. પહેલા સમૂહની સામાન્ય સમજ, ઇલેક્ટ્રોન રચના, એક એક તત્વની ઉપરાંત પહેલા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે પહેલા સમૂહના તત્વના રાસાયણિક ગુણધર્મો. તો એમાંનો પહેલો રાસાયણિક ગુણધર્મ હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. મતલબ હવામાં રહેલા ઓક્સિજન સાથે નાઇટ્રોજન સાથે પહેલા સમૂહના તત્વો કેવી પ્રક્રિયા આપે છે અને કયું સંયોજન બનાવે છે. તો આમાં હવા સાથે પ્રક્રિયા કરી, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે. પણ ત્રણ અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ અલગ અલગ તત્વોથી બને છે. દાખલા તરીકે લિથિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે Li2O, લિથિયમ ઓક્સાઇડ. આ લિથિયમ ઓક્સાઇડ બન્યો. પ્રક્રિયા સંતુલિત નથી, સંતુલિત કરીએ આપણે તો બરાબર જો ઓક્સિજનના બે પરમાણુ, ઓક્સિજન O2, અહીંયા Li2, 4Li, બે લિથિયમ 2 Li2O. હવે ઓક્સિજન 2 લિથિયમ 4, જો બેલેન્સ થઈ ગઈ તો આ લિથિયમ ઓક્સાઇડ બન્યો. હવે સોડિયમ સાથે પ્રક્રિયા કરી સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે, Na2O2. સોડિયમ ઓક્સાઇડ પણ બને, જેમ લિથિયમ ઓક્સાઇડ બન્યો Li2O, એમ Na2O પણ બને. પણ ઉપરાંત સોડિયમ સાથે પેરોક્સાઇડ બનાવે છે. આ સોડિયમ પેરોક્સાઇડ નું સૂત્ર થઈ ગયું Na2O2. યાદ તમને આવતો તો આવું એક સંયોજન અગાઉ આવી ગયું છે, H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ આનું નામ છે. એની જેમ જ Na2O2 સોડિયમ પેરોક્સાઇડ. તો આ સોડિયમ પેરોક્સાઇડ. એટલે સોડિયમ સાથે પ્રક્રિયા થઈ ઓક્સિજનની, સોડિયમ પેરોક્સાઇડ બને. આ પણ પ્રક્રિયા બેલેન્સ નથી. બેલેન્સ કરવા માટે જો 2Na વત્તા O2, Na2O2, બે સોડિયમના પરમાણુ, બે ઓક્સિજનના પરમાણુ. અને નવાઈની વાત એ છે કે આ બે સિવાયના બાકીના જેટલા આલ્કલી તત્વો છે અથવા સમૂહ એકના તત્વો છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એની સાથે હવામાંના ઓક્સિજનની પ્રક્રિયા થઈ અને સુપર ઓક્સાઇડ બનાવે છે. આ પણ નવો શબ્દ છે આપણી માટે. નામ આનું પોટેશિયમ સુપર ઓક્સાઇડ. હવે અત્યાર સુધી ઓક્સિજન સાથેની પ્રક્રિયાના ઓક્સાઇડ વાળા સંયોજન આપણે જોયા હતા. હવે અહીંયા ત્રણ અલગ અલગ પ્રકારના ઓક્સિજન સાથેના સંયોજનો આપણી સામે આવ્યા છે. લિથિયમ ઓક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ અને પોટેશિયમ સુપર ઓક્સાઇડ. હવે રેડોક્સ પ્રક્રિયા વાળું જે લેસન છે એમાં ઓક્સિડેશન આર્ક અને રિડક્શન આર્ક આવા બે શબ્દ છે, ઓક્સિડેશન નંબર અને રિડક્શન નંબર. તો આપણે ઓક્સિડેશન નંબર ઉપર અત્યારે છે જોઈએ, ખાસ આ ત્રણેય ઓક્સાઇડને સમજવા માટે. બાકી આખા ચેપ્ટરમાં બધું ભણવાનું આવશે. હવે જે આલ્કલી ધાતુ હોય એની સંયોજકતા ખબર આપણને +1 હોય. હવે બરાબર જો લિથિયમ ઓક્સાઇડ Li2O, તો Li2O લિથિયમની સંયોજકતા +1 છે, તો 2 કૌંસમાં +1 અને ઓક્સિજનની આપણે ગોતવી છે +x બરાબર 0. આ ઓક્સિડેશન આંક કેમ શોધાય એની ચર્ચા આપણે કરીએ છીએ. રેડોક્સ પ્રક્રિયા વાળા પાઠમાં તો ડિટેલમાં ભણવાનું આવશે. પણ જે
આલ્કલી તત્વો છે સમૂહ 1 ના તત્વો જેની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે બધા જ આલ્કલી તત્વોની સંયોજકતા અથવા ઓક્સિડેશનાંક +1 હોય, જેની સાથે સંયોજન બનાવે તેમાં. હવે અહીંયા લિથિયમના બે પરમાણુ, બે કૌંસમાં +1 પ્લસ x બરાબર 0, x એટલે જેનો ઓક્સિડેશનાંક શોધવાનો છે, અને આ સંયોજન બન્યું, સંયોજનનો કુલ ઓક્સિડેશનાંકનો સરવાળો હંમેશા 0 હોય, માટે x બરાબર 0 -2, 2 એકા 2, +2 આ બાજુ જાય -2, માટે x -2. તો લિથિયમ ઓક્સાઇડ ની અંદર જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -2 છે એવું કહેવાય. ફરીવાર રિપીટ કરું, લિથિયમ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. હવે એવી જ રીતે સોડિયમ પેરોક્સાઇડમાં જોઈએ, Na2O2, સોડિયમનો ઓક્સિડેશન આંક +1, તો 2 કૌંસમાં +1 +2 × x = 0. અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે, ઓક્સિજનના બે પરમાણુ હોવાથી 2 × x જેનો ઓક્સિડેશન આંક શોધવાનો છે, આપણે x ધાર્યો, 2 × x = 0. Therefore 2x = -2, 2 એકા 2 બરાબર ની આ બાજુ ગયા -2, therefore x = -1. તો કહેવાય સોડિયમ પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. સોડિયમ પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. અને હવે ત્રીજું જો KO2, તો KO2 માટે પોટેશિયમનો ખબર છે આપણને +1, પોટેશિયમના પરમાણુની સંખ્યા 1 છે, 1 કૌંસમાં +1 +2 × x, therefore = 0. 2x = -1, therefore x = -1/2. આ દેખાડવાનું કારણ ખરેખર ઈ છે કે ભાઈ ત્રણેય પ્રકારના ઓક્સાઇડમાં છે, ત્રણેય ઓક્સાઇડ મતલબ ઓક્સિજન સાથેનું સંયોજન છે. એકમાં Li2O, બીજામાં Na2O2, ત્રીજામાં KO2. હવે આ ત્રણેય ઓક્સાઇડ કઈ જગ્યાએ અલગ પડે છે, તો કે ત્રણેય ઓક્સાઇડમાં ઓક્સિજન તો છે જ, પણ એક તો નંબર ઓફ ઓક્સિજનમાં અલગ પડે છે, ઓક્સિજનના પરમાણુની સંખ્યા જુદી જુદી છે જો, અને પરિણામે એના ઓક્સિડેશન આંકમાં ફેર પડે છે. લિથિયમ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. સોડિયમ પેરોક્સાઇડમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. અને પોટેશિયમ સુપર ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 છે. એટલે ખાસ આના ઉપરથી સમજવાનું અને યાદ રાખવાનું એ છે કે જ્યારે કોઈ પણ ઓક્સાઇડ હોય, પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય, કેલ્શિયમ ઓક્સાઇડ હોય, તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા -2 જ હોય. પેરોક્સાઇડ હોય એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ હોય. અને સુપર ઓક્સાઇડ હોય, દાખલા તરીકે પોટેશિયમ સુપર ઓક્સાઇડ, તો સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 આવે. આ થોડીક ઓક્સિડેશન આંકની નવી વસ્તુ, કારણ કે રેડોક્સ પાઠ આખો સમજ્યા પછી આ એકદમ ઈઝી થઈ જશે. અને ઓક્સિડેશન આંક 11 અને 12 ધોરણ બંનેમાં ખૂબ જ મહત્વની વસ્તુ છે. એક સંયોજનમાં જે તે તત્વનો ઓક્સિડેશન આંક આપણી સામે શોધવાનો આવશે. એટલે પ્રેક્ટિસથી ઓટોમેટિકલી આપણને ખબર પડી જાય કે આનો ઓક્સિડેશન આંક આ છે. મોઢે તમે કહી શકશો, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. 9th સ્ટાન્ડર્ડમાં આવું થોડુંક આવી ગયું હતું. 9મા ધોરણમાં આપણી ટેક્સ્ટ બુકમાં આના વિશે સંયોજકતા અને ઓક્સિડેશન આંક બંને વિશે સમજ હતી, પણ હવે વચ્ચે એક આખું વર્ષ વહી ગયું હોય, હવે માંડ 10મીનું યાદ રહ્યું, 9મીનું ક્યાં યાદ રહે, એટલે કદાચ યાદ ન આવતું હોય. પણ અહીંયા બધું પહેલેથી નવેસરથી જ ભણવાનું. પણ ખાસ પ્રશ્ન શું છે આપણો,
તો કે સમૂહ એકના તત્વો હવા પ્રત્યે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે? તો કે સમૂહ એકના તત્વો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે છે. ઓક્સાઇડ કોણ બનાવતો? કે લિથિયમ, સોડિયમ. સોડિયમ બે બનાવે છે, સોડિયમ ઓક્સાઇડ એ બને. પણ લિથિયમ સહેલાઈથી ઓક્સાઇડ બનાવી નાખે, સોડિયમ સહેલાઈથી પેરોક્સાઇડ બનાવી નાખે, પોટેશિયમ સહેલાઈથી સુપર ઓક્સાઇડ બનાવી નાખે. ઉપરાંત સમૂહ એકની જે કાંઈ બધા તત્વો છે એ એકદમ રિએક્ટિવ છે, એકદમ સક્રિય છે. સોડિયમને કેરોસીનમાં રાખવો પડે, પાણીની અંદર સોડિયમ સળગે એટલો રિએક્ટિવ છે. હવામાં ખુલ્લા રાખો તો આની પહેલા ભૌતિક ગુણધર્મમાં વાત કરી હતી એમ હવા સાથે પ્રક્રિયા થઈ ઓક્સાઇડ બનાવી નાખે. ઉપર આખું હોય રૂપેરી ધાતુ, પણ ઉપર ગ્રે કલરની આખી ધાતુ, ઉપર ગ્રે કલરનું આખું પડ બની જાય. એ જે તે ધાતુનો ઓક્સાઇડ બની ગયો હવાની હાજરીમાં. હવે લિથિયમ એક એવું તત્વ છે સમૂહ એકનું કે જે હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી લિથિયમ નાઇટ્રાઇડ બનાવી નાખે. Li3n લિથિયમ નાઇટ્રાઇડનું સૂત્ર છે. હવે અહીંયા તમે જુઓ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ ગણશો ને -3 મળશે, કારણ કે આપણને ખબર છે લિથિયમનો ઓક્સિડેશન આ +1 છે. લિથિયમનો ઓક્સિડેશન આ +1 છે. કેટલા લિથિયમ જોડાણા? 3. તો અહીંયા લિથિયમ ઉપર +3 થઈ ગયું. +3 નો મતલબ લિથિયમ પાસે +1 જ છે, પણ લિથિયમના 3 પરમાણુ છે એટલા માટે +3. હવે =0 લાવવા માટે, કારણ કે કોઈ પણ સંયોજનના ઓક્સિડેશન આંકોનો સરવાળો હંમેશા 0 હોય, તો નાઇટ્રોજન ઉપર -3 આવે. હવે યાદ કરો નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો દેશી ઇલેક્ટ્રોન રચના યાદ કરશો તો 2,5 આટલું જ બોલવાના તમે. 1s2 2s2 2p3 અલગ વસ્તુ છે, પણ 9મા 10મા સુધી ઇલેક્ટ્રોન રચના ભણતા તમે યાદ કરો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 2,5 બરાબર. હવે નાઇટ્રોજનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો કે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 3 ની જરૂર પડે. -3 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. આ પાઠ એટલા માટે આપણે અત્યારે ભણીએ છીએ કે આવર્ત કોષ્ટકની માહિતી તમારી પાસે છે. આવર્ત કોષ્ટકને લગતું તમે ભણી ગયા એટલા માટે આવર્ત કોષ્ટક ઉપરથી સહેલાઈથી આ પાઠ આની પછીનો પી બ્લોકના તત્વોની બધા સહેલાઈથી સમજી શકાય, કારણ કે એમાં બધા આવર્તનીય ગુણધર્મોની ચર્ચા આવે. દાખલા તરીકે વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. એટલા માટે આપણે આ પાઠ અત્યારે હાથમાં લીધો છે. આ નવી વસ્તુ છે થોડી, પણ આ પાઠમાં અમુક સંયોજનને સમજવા માટે ઓક્સિડેશન આંકની જરૂર પડે એટલા માટે અહીંયા આપણે તમારી સામે ઓક્સિડેશન આંક શોધ્યા. હવે આ આટલું આખું જ બરાબર તમારી નોટમાં લખો. એક એક પ્રક્રિયા બેલેન્સ કરી જોયા વગર લખો. જો અહીંયા m + O2 લખ્યું તો આ MO2 બનશે. આ સુપર ઓક્સાઇડ થઈ ગયો. પોટેશિયમના ઉદાહરણ સાથે લખી, પણ હવે પોટેશિયમની બદલે રૂબિડિયમ લ્યો તો રૂબિડિયમનો સુપર ઓક્સાઇડ મળે. m એટલે જે તે આલ્કલી ધાતુ. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. સીઝિયમ લ્યો તો સીઝિયમનો સુપર ઓક્સાઇડ બનશે. એટલે સૌથી પહેલા આગળની વસ્તુ આપણે સમજીએ કે ભણીએ એની પહેલા આ બધું જ એકવાર તમારી નોટમાં લખી લો. ત્યાં સુધી આ વિડીયોને પોઝ કરી દો. આગળ જોવું જ નથી કશું. આ એક બરાબર ગળે ઉતરશે તો બાકીના બધા જ આપોઆપ ગળે ઉતરી જશે. એકેમાં કોઈ તકલીફ નહીં પડે. એટલે આ જે કાંઈ આપણે સમજ્યા કે જે કાંઈ ભણ્યા એને પહેલા શાંતિથી એકવાર તમારી નોટમાં એવું લાગે તો જોઈને લખો, અને પછી એકવાર જોયા વગર લખો, અને પછી બીજા મુદ્દામાં આગળ જાઓ. ફરી એકવાર રિપીટ કરી દઈએ. ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય. પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય. અને સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1.5 હોય. 1/2 હોય માઇનસ.
બસ આટલું આ ત્રણેય ઓક્સાઇડમાં ધ્યાનમાં રાખવાનું. હવે બીજો ગુણધર્મ પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ભણીએ છીએ, પણ એની પહેલા આ બધું જ તમારી નોટમાં લખી લેજો, પછી જ બીજા ગુણધર્મમાં આગળ જવાનું. હવે બીજો રાસાયણિક ગુણધર્મ આલ્કલી ધાતુઓનો પાણી સાથે પ્રક્રિયા. હમણાં જ વાત કરી એમ સોડિયમ એવી અતિ સક્રિય ધાતુ છે કે જેને પાણીમાં નાખીએ ને તો પાણીની અંદર ભડકો કરે, પાણીમાં આગ લગાડે, ફાયર કરે. કારણ સોડિયમના ટુકડાને પાણીમાં નાખીએ એટલે તરત જ પાણીની સાથે પ્રક્રિયા થઈ સોડિયમનો હાઇડ્રોક્સાઇડ બની જશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એ કારણે આ પ્રક્રિયા થાય છે. હવે જો સોડિયમની જેમ જ લિથિયમ, પોટેશિયમ આ પણ અતિ સક્રિય ધાતુ છે. હવે 2m મતલબ આલ્કલી ધાતુના 2 મોલ, પાણીના 2 મોલ, તો અહીંયા હાઇડ્રોક્સાઇડ સંયોજન બન્યું 2m પ્લસ એટલે આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ આયન અને H2 વાયુ છૂટો કર્યો. હવે આ પ્રક્રિયાને ઉદાહરણ સાથે લખવી હોય તો માનો 2 સોડિયમ, સોડિયમના 2 મોલ પ્લસ 2H2O gives 2NaOH plus H2. જો પાણી સાથે સોડિયમ આવી રીતે પ્રક્રિયા કરે, માત્ર સોડિયમ નહીં, બધી જ આલ્કલી ધાતુઓ હાઇડ્રોક્સાઇડ બનાવી નાખે. અને આ પ્રબળ બેઝ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. એટલે પ્રબળ બેઝ આપે છે એટલે આલ્કલી ધાતુ તરીકે ઓળખાય છે. એટલે પાણી સાથે આવી રીતે પ્રક્રિયા આપે છે. એવી જ રીતે H2 પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, તો આ પણ સિમ્પલ પ્રક્રિયા છે. 2m plus H2 2mH. હાઇડ્રોજન સાથે પણ સહેલાઈથી પ્રક્રિયા કરી ચોક્કસ તાપમાને. અહીંયા લિથિયમ કે બીજી બધી ધાતુ ચોક્કસ તાપમાને હાઇડ્રેટ બનાવશે. આજે બન્યું હાઇડ્રેટ થયો, આજે હાઇડ્રોક્સાઇડ બન્યો, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ જે તે આલ્કલી ધાતુનો હાઇડ્રાઇડ બન્યો. આ લગભગ 673 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા થાય. લિથિયમ માટે 2 લિથિયમ પ્લસ H2 1073 કેલ્વિને પ્રક્રિયા થાય. 2 LiH લિથિયમ હાઇડ્રાઇડ. આ જે તે આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ બને. હવે અહીંયા સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ હાઇડ્રેટ બને, પોટેશિયમ સાથે પ્રક્રિયા થાય તો પોટેશિયમ હાઇડ્રેટ બને. પણ લિથિયમ સિવાયના હાઇડ્રેટ બનાવવા માટે ટેમ્પરેચર 673 કેલ્વિન અને લિથિયમનો હાઇડ્રેટ બનાવવા માટે ટેમ્પરેચર 1073 કેલ્વિન. અને સેમ આના જેવી પ્રક્રિયા હેલોજન સાથે આપે. 2m plus H2 2mx. હવે અહીંયા પણ લિથિયમનું ઉદાહરણ લઈએ તો 2Li plus Cl2 2LiCl લિથિયમ ક્લોરાઇડ. હવે આ એક વસ્તુ બરાબર સમજવાની છે. જેમ લિથિયમ ક્લોરાઇડ બને સોડિયમ ક્લોરાઇડ બને, સોડિયમ બ્રોમાઇડ બને, પોટેશિયમ ક્લોરાઇડ બને, પોટેશિયમ બ્રોમાઇડ બને. પણ સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ આ બધા આયનીય બંધ, આયોનિક બંધ. એક તત્વ ઇલેક્ટ્રોન આપે છે, બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એ આધારે આયોનિક બંધ બને. અને આયોનિક બંધ બનાવવા માટે સમૂહ 1 અને સમૂહ 17 મતલબ હેલોજન આ ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય અને આયનિક સંયોજનો આપે છે. પણ લિથિયમના હેલાઇડ સાથેના સંયોજનો
અથવા લિથિયમના હેલોજન સાથેના સંયોજનો અંશતઃ સહસંયોજક બંધ બનાવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે આગળ ભણશું કે ભાઈ બહુ ઓછા સંયોજન એવા હોય છે કે જેમાં સંપૂર્ણ આયોનિક બંધ કે સંપૂર્ણ સહસંયોજક બંધ હોય. અમુક અંશે કે અમુક પ્રમાણમાં આયનીય બંધની સાથે સહસંયોજક બંધનું પણ પ્રમાણ હોય, પણ અહીંયા અંશતઃ સહસંયોજક બંધનું પ્રમાણે લિથિયમના હેલોજન સાથેના સંયોજનમાં જોવા મળે છે. કારણ કે આમાં ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવનનો મતલબ ધન આયન દ્વારા જે ઋણ આયનનું ઇલેક્ટ્રોન વાદળ છે એમાં ઉદ્ભવતી વિકૃતિ એને ધ્રુવીભવન કહેવાય કેમિસ્ટ્રીની ભાષામાં. તો આવા ધ્રુવીભવનના કારણે આ લિથિયમના હેલાઇડ અથવા લિથિયમના હેલોજન સાથેના સંયોજનો અંશતઃ સહસંયોજક વલણ ધરાવે છે. બાકી જો તો ત્રણેય પ્રક્રિયા બહુ સહેલી છે. પાણી સાથે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ, હેલોજન સાથે હેલાઇડ, અને એવી જ રીતે ઓક્સિજન સાથે ઓક્સાઇડ. પણ આ ઓક્સાઇડની અંદર ત્રણ અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ, ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. જ્યારે હાઇડ્રાઇડમાં એમાં એવા બીજા કોઈ પ્રકારનો સવાલ નથી. એટલે હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ અને હેલોજન સાથે હેલાઇડ. પણ એમાં લિથિયમ માટે મેં હમણાં કીધું એ ખાસ યાદ રાખવાનું. હવે રિડક્શન કરતા ગુણધર્મ અને પ્રવાહી એમોનિયામાં બનતું દ્રાવણ, આના વિશે જોઈએ. આલ્કલી ધાતુનો રિડક્શન કરતા ગુણધર્મ. હવે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા, ઓક્સિડેશન અને રિડક્શન, આવા ચાર શબ્દ અગાઉ આપણી સામે આવી ગયા છે. 9મા 10મા ધોરણમાં ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા આવી પ્રક્રિયા હતી, પણ છતાં આને ફરીવાર યાદ કરી લઈએ. ઓક્સિડેશન જે તે તત્વમાં કે પદાર્થમાં કે સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરાવો અથવા હાઇડ્રોજનનું દૂર થવું, આવી સામાન્ય સમજ આપણી પાસે છે. રિડક્શન જે તે તત્વ, પદાર્થ કે સંયોજનમાં હાઇડ્રોજન ઉમેરાવો, હાઇડ્રોજન ન ઉમેરાય અને ઓક્સિજન દૂર થતો હોય તો પણ એને રિડક્શન કહેવાય. આટલું હું માનું ત્યાં સુધી લગભગ બધાના મગજમાં યાદ હશે. પણ ઇલેક્ટ્રોનના આધારે પણ, ઇલેક્ટ્રોન મેળવવાના કે ઇલેક્ટ્રોન ગુમાવવાના આધારે પણ ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા આપી શકાય. જ્યારે કોઈ પણ તત્વ પોતાની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે તો આ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે સોડિયમ પોતાની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો સોડિયમનું ઓક્સિડેશન થયું. અને ક્લોરીન આ ઇલેક્ટ્રોન પોતાની અંદર સમાવે છે સંયોજકતા કોષમાં કે કક્ષામાં, તો આ રિડક્શન પ્રક્રિયા થઈ. હવે એના આધારે રિડક્શન કરતા ગુણધર્મો. આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે. રિડ્યુસિંગ એજન્ટ અંગ્રેજીમાં કહેવાય. ગુજરાતીમાં આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે. હવે રિડક્શન કરતા શબ્દને બરાબર સમજજો. રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરી શકે, પોતે ઓક્સિડેશન અનુભવે. રિડક્શન કરતાનો મતલબ બીજાનું સહેલાઈથી રિડક્શન કરી શકે. બીજા એટલે બીજા તત્વ, સંયોજન, પદાર્થ, એનું રિડક્શન સહેલાઈથી કરી શકે, પોતે ઓક્સિડેશન અનુભવે. એટલે અહીંયા મેં બ્રેકેટમાં લખ્યું છે એટલે કે સહેલાઈથી પોતાની સંયોજકતા કક્ષાનું ઇલેક્ટ્રોન મુક્ત કરી બીજાને આપી શકે, અથવા બીજાનું રિડક્શન કરવું અને પોતે ઓક્સિડેશન અનુભવવું. તો આલ્કલી તત્વો આ વસ્તુ બરાબર રીતે અનુભવી શકે છે, કરી શકે છે. દાખલા તરીકે આયનીકરણ એન્થાલ્પી યાદ કરો. મેં કીધું હતું ને કે ભાઈ આવર્તનીય ગુણધર્મો વાળો પાઠ ભણ્યા પછી આ એટલા માટે ભણવાની મજા આવે કે એ બધા ગુણધર્મો આપણા તાજા થઈ જાય. આયનીકરણ એન્થાલ્પી એટલે ફરીવાર યાદ કરી લઈએ. વાયુરૂપ તત્વમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો સૌથી પહેલા આપણી આલ્કલી ધાતુ જે ઘન અવસ્થામાં છે એને ઉર્ધ્વપાતન કરવો, મતલબ
એને ઘનમાંથી વાયુ સ્વરૂપમાં લાવો એટલે ઉર્ધ્વપાતન કર્યું કહેવાય. આ એનર્જીને ઉર્ધ્વપાતન એનર્જી અથવા સબ્લિમેશન એનર્જી કહેવાય. ઉર્ધ્વપાતનના અંગ્રેજીમાં સબ્લિમેશન કહેવાય. અહીંયા વાયુમય અવસ્થામાં આપણી આલ્કલી ધાતુ મળે. હવે આ વાયુમય અવસ્થાની આલ્કલી ધાતુને ઉર્જા આપો, એક ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડી એને આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, મતલબ આલ્કલી ધાતુનું ઓક્સિડેશન થયું. પોતે ઓક્સિડેશન અનુભવ્યું, પોતે ઓક્સિડેશન અનુભવે તો બીજાનું સહેલાઈથી રિડક્શન કરી શકે. આ ઇલેક્ટ્રોન બીજાને આપી શકશે એટલે એને બીજાનું રિડક્શન કર્યું. તો આ રિડક્શન કરતાનો ગુણધર્મ થયો. હવે આવી M+ આલ્કલી ધાતુ મતલબ આલ્કલી ધાતુનો આયન પાણી સાથે પ્રક્રિયા કરી જલીય દ્રાવણ બનાવી નાખ્યું. અહીંયા બરાબર જો M+G લખ્યો છે. G એટલે ગેસિયસ સ્ટેટ, વાયુમય અવસ્થા. પાણી સાથે પ્રક્રિયા કરી એક્વિયસ સ્ટેટ મતલબ જલીય દ્રાવણ. અને એમાં લિથિયમનું કદ નાનું હોવાથી એની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય છે. આની પહેલાનો લેક્ચર યાદ કરજો, એમાં આ વસ્તુ આપણે ભણ્યા હતા. જલીયકરણ એન્થાલ્પીની ડેફિનેશન એ લખી. જ્યાં બીજી વસ્તુ અમુક એવી વસ્તુ કે અમુક એવી પ્રક્રિયાઓ કે જે આપણી ટેક્સ્ટ બુકમાં ન આપી હોય અને મેં અહીંયા ઉદાહરણ સ્વરૂપે કે સમજૂતી માટે લખી હોય તો એને તમારે ખાસ ટેક્સ્ટ બુકમાં ઈ પાના ઉપર જે તે મુદ્દો છે ત્યાં લખી જ લેવાની. એટલે શું, ગમે ત્યારે રિવિઝન કરો કે ટેક્સ્ટ બુક વાંચો ત્યારે એની ઉપર આપણી બરાબર નજર જાય. એટલે આની પહેલાના જે હમણાં બોર્ડ ઉપર લખ્યું તે બધું ઘણી બધી પ્રક્રિયા એવી હતી જે ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ એ ઉદાહરણને સમજવા માટે મેં અહીંયા લખ્યું હતું. એને તમારે છે ત્યાં લખી જ નાખવાનું. અહીંયા આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. આલ્કલી ધાતુએ પોતાની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો. હવે લિથિયમનું કદ નાનું હોવાથી જલીયકરણ એન્થાલ્પી વધુ હોય છે. અને બીજું ખાસ યાદ રાખવાનું, આ બધી જ આલ્કલી ધાતુઓમાં લિથિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, જ્યારે સોડિયમ ઓછી શક્તિશાળી રિડક્શન કરતા છે બધી જ રિડક્શન કરતા. પણ હવે અંદર કમ્પેરિઝન થાય લિથિયમથી ચાલુ કરીને સીઝિયમ સુધી, તો લિથિયમ સૌથી વધારે રિડક્શન કરતા, સોડિયમ પ્રમાણમાં ઓછી, એ બધાના પ્રમાણમાં ઓછી રિડક્શન કરતા. તો આ ગુણધર્મ થઈ ગયો રિડક્શન કરતાનો ગુણધર્મ. હવે પ્રવાહી એમોનિયાની અંદર એમોનિયાનું સૂત્ર ખબર છે આપણને, NH3. તો આવું NH3 નું દ્રાવણ બનાવેલું હોય એમાં આલ્કલી ધાતુને એડ કરવામાં આવે, ઉમેરવામાં આવે તો આખા વાદળી રંગનું દ્રાવણ બનાવી નાખે. હવે શા માટે ને કેવી રીતે થાય છે એ જોઈએ આપણે, પણ એની પહેલા આખો ગુણધર્મ બરાબર સમજી લેવાનો. આપણા સિલેબસનો છેલ્લો રાસાયણિક ગુણધર્મ એમોનિયા સાથે. તો એમોનિયાના દ્રાવણમાં આ ધાતુને રાખવામાં આવે તો સહેલાઈથી આ ધાતુ ઓગળી જાય અને વાદળી રંગનું દ્રાવણ આપે. દ્રશ્ય પ્રકાશમાંથી ચોક્કસ વાદળી રંગના તરંગ લંબાઈના પ્રકાશનું શક્તિનું શોષણ કરે, પરિણામે દ્રાવણનો રંગ વાદળી બને. હવે જો આખી ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા છે. એમ આપણી આલ્કલી ધાતુ X+Y NH3, X+Y NH3 મતલબ NH3 X ની સાથે પણ ગુણાય છે, Y ની સાથે પણ ગુણાય છે, મતલબ નંબર ઓફ મોલ. હવે M હમણાં જ ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ હતી, M પોઝિટિવ આયન બને, ઇલેક્ટ્રોન મુક્ત થાય, એની ઉપર નેગેટિવિટી નો ચાર્જ હોય. એટલે હવે આખી જે પ્રોસેસ છે એ દ્રાવણ બન્યું વાદળી રંગનું. હવે આ વાદળી રંગનું દ્રાવણ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય બંને શબ્દ આપણે સમજી ચૂક્યા છે. N2 અણુ પ્રતિચુંબકીય છે, O2 અણુ અનુચુંબકીય છે, યાદ કરો એ પાઠ. અને જે અનુચુંબકીય હોય એ ચુંબકીય ચાક માત્રા ધરાવતા હોય. હવે આ જ દ્રાવણને રાખી મૂકવામાં આવે તો અહીંયા બરાબર જુઓ, M ઉપર પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ, અને એમોનિયાની અંદર આ ધાતુ ઓગળેલી છે એટલે એમોનિયાનું પોતાનું સ્વરૂપ તો જળવાયેલું છે. તો એ જ પ્રક્રિયા આ દ્રાવણમાં થાય. આ દ્રાવણને લાંબો સમય રાખી મૂકો
તો એમાંથી હાઇડ્રોજન વાયુ ધીરે ધીરે મુક્ત થતો જાય. કેવી રીતે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ પ્રક્રિયા જો, M પોઝિટિવ ઇલેક્ટ્રોન નેગેટિવ પ્લસ એમોનિયા લિક્વિડ ફોર્મમાં, તો અહીંયા MnH2 આ જે સંયોજન બન્યું એને એમાઇડ પ્રકારનું સંયોજન કહેવાય. અહીંયા NH2 છે અને 3 નથી જો, અને જે હાઇડ્રોજન આમાંથી મુક્ત થયો એ ડાયહાઇડ્રોજન સ્વરૂપે મુક્ત થયો 1/2H2 ગેસિયસ ફોર્મ. અહીંયા NH3 3 હાઇડ્રોજન, આ બે જો પોઝિટિવ નેગેટિવ ન્યુટ્રલ થઈ ગયા MnH2. વીજભારની દ્રષ્ટિએ હવે આ ન્યુટ્રલ થઈ ગયું, તટસ્થ બની ગયું. જેમ આપણે જે તે પરમાણુઓને બેલેન્સ કરીએ એમ ડાબી ને જમણી બંને બાજુ વીજભારોનું પણ સંતુલન થવું જોઈએ. અહીંયા જો આ બાજુ એકે વીજભાર નથી, ડાબી બાજુ જમણી બાજુ પોઝિટિવ નેગેટિવ +1 -1 મતલબ 0 થઈ ગયું. તો હવે આ જમણી બાજુ વીજભાર છે ખરા પણ તટસ્થ થઈ ગયું, બંનેનો સરવાળો કરો તો અહીંયા પણ પ્લસ અને માઇનસ એટલે તટસ્થ થઈ ગયું, +1 -1. આ બાજુ પણ વીજભાર નથી, પણ અહીંયા NH3 હાઇડ્રોજનના 3 પરમાણુ NH2 બન્યું, એમાઇડ બન્યું, હાઇડ્રોજન એક મુક્ત થયો. પણ હાઇડ્રોજન કુદરતમાં દ્વિઆણવીય સ્વરૂપે છે, દ્વિપરમાણવીય સ્વરૂપે છે એટલે H2 લખ્યું, અને એક હાઇડ્રોજન મુક્ત થયું એટલે 1/2H2. આનો મતલબ એક હાઇડ્રોજન થયો. હવે નવાઈની વાત એ બનશે કે આ જે દ્રાવણનો રંગ બ્લુ હતો, વાદળી રંગનો હતો, ઘેરો વાદળી હતો, એની બદલે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જશે એમ આ દ્રાવણનો રંગ ધીરે ધીરે કાળા ભૂરા રંગમાં ફેરવાતું જશે. ઉપરનું દ્રાવણ અનુચુંબકીય હતું, કાળા ભૂરા રંગનું જે દ્રાવણ બનતું જશે એમાઇડ બનીને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જઈને એ દ્રાવણ પ્રતિચુંબકીય હશે. તો આ આલ્કલી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો થયા. પહેલેથી ફરીવાર ફટાફટ નજર નાખી દઈએ તો હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ, હેલોજન સાથે હેલાઇડ. પણ આમાં ખાસ નોંધવાની વસ્તુ એ કે લિથિયમના હેલાઇડ અંશતઃ સહસંયોજક ગુણધર્મો પણ ધરાવે છે, રિડક્શન કરતા ગુણધર્મો. લિથિયમ સૌથી વધારે રિડક્શન કરતા, સોડિયમ સૌથી ઓછી શક્તિશાળી રિડક્શન કરતા. પ્રવાહી એમોનિયામાં દ્રાવણ, શરૂઆતમાં પ્રવાહી એમોનિયાનું જે દ્રાવણ બને એમોનિયાની અંદર, વાદળી રંગનું દ્રાવણ, અણુચુંબકીય અને વિદ્યુતનું વહન કરી શકે એવું દ્રાવણ. કારણ કે પોઝિટિવ નેગેટિવ આયન છે, પોઝિટિવ નેગેટિવ આયન હોય એટલે વિદ્યુતનું વહન સરળતાથી કે સહેલાઈથી થાય. કારણ કે આયનોનું વિદ્યુતનું વહન કરવા માટે આયનો જવાબદાર હોય છે. આ દ્રાવણને પહેલું રહેવા દેવામાં આવે તો ધીરે ધીરે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને આ જ અણુચુંબકીય દ્રાવણ પ્રતિચુંબકીય બનવા મળશે. ઉપરાંત વાદળી રંગમાંથી વાદળી બ્લેકિશ કલરનું દ્રાવણ બનવા મળશે. તો આ એના રાસાયણિક ગુણધર્મો. હવે આલ્કલી ધાતુઓના ઉપયોગો, અનેક ઉપયોગો છે, પણ આપણે ખાસ ટેક્સ્ટ બુકમાં આપેલા ઉપયોગો ધ્યાનમાં રાખવાના. તો મિશ્ર ધાતુઓ બનાવવા માટે આ બધી આલ્કલી ધાતુઓ સહેલાઈથી પ્રાપ્ય છે. દાખલા તરીકે લિથિયમ લેડની સાથે સફેદ લેડ બનાવે મિશ્ર ધાતુ, જેનો ઉપયોગ એન્જિનના બેરિંગ્સમાં થાય. ઉપરાંત મેગ્નેશિયમ સાથેની આની મિશ્ર ધાતુ વિમાનના પાર્ટ્સ બનાવવામાં વપરાય. સોડિયમનો ઉપયોગ તો અનેક જગ્યાએ છે, સાબુ અને ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીમાં. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ સાબુ બનાવવામાં. ઉપરાંત KCl પોટાશ ક્લોરાઇડ કહેવાય, ખાતર બનાવવામાં ઉપયોગી છે. ઉપરાંત સોડિયમની ઘણી બધી મિશ્ર ધાતુ, દાખલા તરીકે સોડિયમની મર્ક્યુરી સાથેની મિશ્ર ધાતુ સોડિયમ એમાલ્ગમ તરીકે ઓળખાય, જેનો ઉપયોગ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશું એમાં ઘણી બધી પ્રક્રિયાઓમાં થશે. આ બધી રિડક્શન કરતા ધાતુ છે, એટલે આરામથી બીજા તત્વો કે સંયોજનનું સહેલાઈથી રિડક્શન કરવા માટે પણ આ બધી ધાતુઓ વપરાતી હોય છે. એટલે ઉપયોગો ઘણા બધા છે, ખાલી આ પાઠને અનુલક્ષીનો ઉપયોગ આપ્યો એ બરાબર છે,
પણ બીજા બધા પાઠ ભણશું, નાના બધા સંયોજન આવશે, એ ઇનડાયરેક્ટલી આલ્કલી ધાતુના જ ઉપયોગો થઈ ગયા. આમ આજે આટલી વસ્તુ આપણે સ્ટડી કર્યું. સમૂહ એકના તત્વોના રાસાયણિક ગુણધર્મો, જુદા જુદા 6 રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. વર્કની અંદર આજે જે કાંઈ ભણ્યા એ બધું 2-3 વાર લખી લેવાનું. જ્યાં સુધી પાકું ન થાય, જોયા વગર લખતા ન આવડે ત્યાં સુધી લખે જ જવાનું. અને એક આખી ફેરબુકની અંદર તમારા સ્વ હસ્તાક્ષરે જ આ બધી પ્રક્રિયાને ટૂંકમાં માહિતી લખી લેવાની. આની પછી હજી સમૂહ એક જ આગળ હાલશે જ. એમાં સમૂહ એકના જુદા જુદા તત્વોના સંયોજનો, લિથિયમ એના સમૂહના બીજા તત્વોથી કેટલું અલગ પડે છે, અમુક અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે, અને શા માટે આવા ગુણધર્મો ધરાવે છે એ એક ખૂબ મહત્વનો પ્રશ્ન. બધા જ સમૂહનું પહેલું તત્વ, આમાં પહેલો સમૂહ ભેણા લિથિયમ છે, બીજો સમૂહ ભણશો બેરેલિયમ હશે, તો એના સમૂહના બાકીના જે બીજા તત્વો છે એની કરતા કાંઈક અમુક અલગ ગુણધર્મો ધરાવે. અહીંયા જો એક અલગ ગુણધર્મો તો આપણે લિથિયમનો ભણી ગયા. હેલોજન સાથે બાકી બધી આલ્કલી ધાતુ સહેલાઈથી આયનિક બંધ બનાવી આયોનિક સંયોજન આપે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરે. પણ લિથિયમ ક્લોરાઇડ જેવું બનશે તો આ અંશતઃ સહસંયોજક ગુણધર્મ પણ ધરાવે છે, કે જે સોડિયમ ક્લોરાઇડ કે પોટેશિયમ ક્લોરાઇડ નથી ધરાવતું. ત્રણેયમાં જુઓ તો ક્લોરીન કોમન છે, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ. પણ ત્રણેય આલ્કલી ધાતુઓ અલગ અલગ છે. એમાં સોડિયમને ક્લોરીન એક જ સરખો ગુણધર્મ આપ્યો, લિથિયમ અલગ પડી ગઈ. તો આવું શા માટે લિથિયમ કરે છે એ આની પછીના લેક્ચરમાં આપણે જોશું. ત્યાં સુધી આ જે કાંઈ ભણ્યાનો બરાબર સ્ટડી કરવાનો, અને કોઈ જગ્યાએ અટકો તો ત્યાં વિડીયોને પોઝ કરી 2 વાર જોવાની ટેવ રાખીને છતાં સમજ ન પડે ચોક્કસ ફોન કરવાનો, એમાં સંકોચ નહીં રાખવાનો. થેન્ક યુ.